અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં કથિત ગેરકાયદે રેતી ખનનના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ રેતી ચોરીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ હવે ગામ લોકો એકજૂથ થઈને નદીમાંથી થતા કથિત રેતી ખનન સામે અવાજ ઉઠાવી રહ્યા છે। સુરત અને અમદાવાદમાં વસતા સરંભડા ગામના વતનીઓ પણ પોતાના ગામે પહોંચી આ અભિયાનમાં જોડાયા હતા। ગ્રામજનોએ નદી કાંઠે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે પ્રકૃતિ અને નદી બચાવવાનો સંકલ્પ લીધો હતો। ગ્રામજનોનું કહેવું છે કે કલેક્ટર, એસપી અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હવે જાહેર વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે। અને એનું દિવાળી પછી તારીખ આવી એ તારીખે ઉજવવાનું છે। હવે અનુકૂળ હોય સાનુકૂળ હોય તો પધારો। આપણી ગામની હાઈસ્કૂલ છે, એનું જે મરામત રિપેરિંગ થાય છે ચાલુ વાપરવાના છે। જે કામ કરવું પડે કરવાનું છે। બસ ગામનું ભલું થવું જોઈએ અને ગામની નદીમાંથી રેકરો ન જવો જોઈએ। એના માટે તમારે જે કરવું પડે કરો। એ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરીને મારી વાતને પૂરી કરું છું। રણજીતભાઈ ગુડાત છે, મારું ગામ સરંભડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામ આજે તારીખ 19ના રોજ સરંભડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોઈન્યાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો। તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી છે।